સુરત કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી થયેલી ₹23,45,00,000 મૂલ્યના હીરાની મોટી ચોરીનો ભેદ કતારગામ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી ઉકેલી કાઢ્યો છે. આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યા છે. કતારગામમાં હીરાના ખાતામાંથી ₹23,45,00,000ની ચોરી ડિટેક્ટ કર્યો છે. સાથે 3 ઇસમો ઝડપાયા છે. ફરિયાદી પરેશભાઈ ચીનુભાઈ ઝવેરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી જેરા મોરારની વાડી પાસે હરિકૃષ્ણા બિલ્ડિંગ B66 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત SP ડાયમંડ નામના હીરાના ખાતામાં તારીખ 16 જૂન 2025ના રોજ મધ્યરાત્રિના સમયે 2 અજાણ્યા ઇસમોએ ઓફિસના ટેબલના ખાનાનું તાળું તોડી ચોરી આચરી હતી. ચોરોએ વિવિધ કેટેગરીના હીરા ચોરી કરીને નાસી ગયા હતા, જેમાં રફ હીરાનું પેકેટ, 4P ઘાટના હીરા, સિંગલ પેકેટ, રફ હીરા, પોલિશ કરેલ હીરા. આ તમામ હીરાની અંદાજિત કુલ કિંમત ₹23,45,00,000 થાય છે. તાત્કાલિક કાર્યવાહી કરતા કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસના દોરમાં ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે 3 આરોપીઓને પકડી પાડ્યા છે. 3 ઇસમોની ધરપકડ દરમિયાન તેમની પાસેથી સમગ્ર ચોરી કરેલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ કતારગામ જેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ SP ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત ₹23,45,00,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન CCTV સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે. આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી. તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે.